એકવાર એક મગર રહ્યો જે જંગલની નજીકની નદીમાં રહેતો હતો. તે નદી સુંદર અને સ્વચ્છ હતી, જેમાં મીઠું પાણી અને મોજમાં વહેણ હતો. એ મગર લાંબા સમયથી ત્યાં નાચતા અને આરામ કરતા રહી ગયો હતો. એક દિવસ જ્યારે એ નદીમાં પડતા પત્તીઓ અને છાયાવાળા પાંદડોની વચ્ચે આરામ કરી રહ્યો હતો, એણે એક કૂતરાને પાણી પીતો જોયો. એ કૂતરો થોડીવાર મગર સાથે વાત કરે છે અને મગર એના વિશે સવાલ કરે છે. કૂતરો, તમારે શું આ નદી ખૂબ સુંદર લાગે છે? મગર હસતા, હા, આ નદી બહુ મીઠી અને શાંતિપૂર્ણ છે. અહીં આરામથી જીવી શકાય છે. કૂતરો, તો શું તમે અહીં ક્યારેક આગળ વધવાનો વિચાર કર્યો છે? આ નદીની પાટી પર ઘણા બધા એવા સ્થળો છે જે દુનિયાની શ્રેષ્ઠ બાગાનોથી ભરેલા છે. મગર થોડી મૌન થતો કહે છે, મારે તો આ નદીમાં જ હોવું ગમતું છે. મારું ઘર, મારું સંસ્કૃતિ અહીંયા જ છે. આગળનો માર્ગ મને ભયનો લાગે છે. કૂતરો હસતા કહે છે, દરેક જીવના જીવનમાં સંશોધન અને ખોજ હોવી જોઈએ. દુનિયાને આપણે જોઈને કોઈ નવી જગ્યા, અનુભવ અને કહાની શોધવી જોઈએ. મગર કૂતરાની વાતો સાંભળી થોડું વિચાર કરતો છે. એણે સ્વીકાર્યું કે થોડી બધી નવી દુનિયાઓને જોવું તેને વધારે શ્રેષ્ઠ બને. અને પછી તે નદીમાંથી બહાર નીકળી નવી એડવેન્ચર માટે તૈયાર થયો. તે જાણતો હતો કે આ સફર તેણે જીવનમાં કંઈક અલગ અને યાદગાર બનાવશે. કોઈપણને હંમેશા સંશોધન, નવી જગ્યાઓ અને અનુભવોનો ભય ન હોવો જોઈએ. જીવનમાં નવા જ્ઞાન અને અનુભવથી વ્યક્તિના મનને ખુલ્લી શકાય છે.